હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું કોંગ્રેસ પાર્ટીના એક યુવા અને ડાયનામિક નેતાને, એક એવા નેતા જે વિવાદોથી દૂર રહે છે પણ જ્યારે બોલે છે તો ઘણા તેજ તરાર દેખાય છે। પ્લીઝ વેલકમ લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના ચીફ વિપ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ જ્યોતિરાદિત્ય સિંધિયા। અને આપકી અદાલતના આજના આ શો માટે આપણા જજ છે ટેલિગ્રાફની પોલિટિકલ એડિટર રાધિકા રામાશેષન। અને એ પહેલા કે આજનો કેસ શરૂ કરીએ, સવાલો અને આરોપોનો સિલસિલો શરૂ કરીએ, આજના જજ રાધિકા રામશેષનની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। પરવાનગી છે, કાર્યવાહી શરૂ કરવામાં આવે। આપકી અદાલતમાં પહેલો આરોપ જ્યોતિરાદિત્ય સિંધિયા પર। આપકી અદાલતમાં કોંગ્રેસ લીડર જ્યોતિરાદિત્ય સિંધિયા પર આરોપ છે કે તેઓ હારને પચાવી નથી શક્યા। ટાઈમ મેગેઝિનમાં બરાક ઓબામાએ લખ્યું નરેન્દ્ર મોદી વિશે, બાળપણમાં મોદીએ પરિવાર ચલાવવા માટે પિતા સાથે ચા વેચી। એમના જીવનની વાર્તા ગરીબીથી પીએમ સુધી ભારતની આગળ વધવાની સંભાવનાને જોશ બતાવે છે। એમની પાસે ગરીબી ઘટાડવાના, શિક્ષાના વિસ્તાર કરવાના, મહિલાઓના સશક્તિકરણનો દૂરગામી વિચાર છે, પણ કોંગ્રેસથી આ ચાવાળો સહન નથી થતો। પ્રજાતંત્રમાં નો આ ઉત્સવ ચૂંટણી હોય છે રજતજી, અને હું સમજુ છું કે વિશ્વના સૌથી મોટા પ્રજાતંત્ર હોવાને નાતે ભારતનો પાયો અને ભારતની વિશેષતા આપણા મતના અધિકારના આધાર પર થાય છે। અને જે પણ આ ચૂંટણી જંગથી ચૂંટાઈને આવે છે એ ભારતની ઈચ્છા અનુસાર આવે છે। 1 વર્ષ થઈ ચૂક્યું છે, પણ 1 વર્ષનું જે કાર્યકાળ રહ્યો છે હું નથી સમજતો કે સંતોષજનક છે, પણ એના પર જરૂર આપણા લોકો મને ખ્યાલ છે કે વિશ્લેષણ કરીશું। હાર હોય છે, જીત હોય છે, આવવું જવું, સત્તામાં રહેવું, સત્તામાં ન રહેવું, ઉતાર ચઢાવ, આ કોઈ માત્ર રાજનીતિક દળ નહીં, પણ હું સમજુ છું કે દરેક વ્યક્તિના જીવનમાં આવે છે। પણ કેવી રીતે એ ચઢાવ પર તમે અહંકાર નહીં કરો અને કઈ રીતે એ ઉતાર પર તમે વિશ્વાસ નહીં ખો, પણ બીજી વાર મહેનત, મશક્કત અને પોતાના પરિશ્રમના આધાર પર ઉભરવું, સાહસ રાખો, એ વ્યક્તિ કે દળ કે કોઈ પણ સંગઠનનું સૌથી મહત્વપૂર્ણ ટેસ્ટ છે। જો હું તમને ઉદાહરણ આપીને બતાવું છું, આ ઇકોનોમિસ્ટ મેગેઝિન છે, દુનિયાની મોટી મેગેઝિન છે। એમણે લખ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ઘણી હદ સુધી સ્થિર છે। નરેન્દ્ર મોદીની સરકારે નીતિગત નિર્ણય લીધા જેને કારણે મુદ્રાસ્ફીતિ ઓછી થઈ, વ્યાજના દરો ઘટ્યા, રૂપિયાના દરમાં સ્થિરતા આવી, રાજકોષીય અને ચાલુ ખાતું અને ખોટ નિયંત્રિત થયા। આ સુધારાથી આશા એવી છે કે ભારત 7.5% વૃદ્ધિ દરની સાથે ચાઇનાને પાછળ છોડી દેશે। પણ રાહુલ ગાંધી કહે છે કે 10માંથી 0। કંઈ કર્યું જ નથી એમણે। પણ હકીકત છે રાજતજી, જો તમે જુઓ, નારો જ લગાવ્યો હતો। શું નારો લગાવ્યો હતો? નારો લગાવ્યો હતો અચ્છે દિન। હવે તમે તમારી સાથે અહીંયા બેઠેલા આપણા પ્રજાતંત્રથી સૌથી મોટી અમાનત અહીંયા છે, પૂછી લો તમે કોને માટે સારા દિવસ આવ્યા છે? શું આજે ખેડૂતો માટે સારા દિવસ આવ્યા છે? ખેડૂતની હાલત જોઈ લો। ભલે તમને સમર્થન મૂલ્યમાં વૃદ્ધિ નથી મળી રહી, જે બોનસની પ્રક્રિયા થતી હતી, ભારત સરકારની એક ચિઠ્ઠીથી જે દરેક ખેડૂતને 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળતા હતા, એ બોનસની પ્રક્રિયા સમાપ્ત કરી દીધી। ખાતર નથી મળી રહ્યું, દંડા મળ્યા છે પ્રશાસનમાં, મંડીઓથી સ્ટોક લિફ્ટ નથી કરવામાં આવતી। બીજું તો બધું છોડી દો તમે, ઓલાવૃષ્ટિ અતિવૃષ્ટિ બાદ સહાય નથી મળતી। કહેવાય રહ્યું છે કે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડથી પહેલાં રાશિ મળે છે, અને અમે વિચારીશું અમારા સમયે પણ અકાળ આવ્યો હતો, અમારા સમયમાં પણ ઓલાવૃષ્ટિ અતિવૃષ્ટિ થઈ હતી, પણ સરકારના ખજાના ખોલ્યા મેં ખેડૂતો માટે। અને એના પછી હવે બીજું બધું છોડી દો, પણ જમીન પર જે આપણા ખેડૂતોના પગ છે એ જમીન પણ હડપવાની હવે કવાયત શરૂ થઈ રહી છે ભૂમિ અધિગ્રહણ વિધેયકના આધાર પર। તો ખેડૂતને જ્યાં તમે એક તરફ ગળું દબાવી રહ્યા છો,
ત્યાં બીજી તરફથી એની માત્ર અનામત લઈ જઈ રહ્યા છો. તમે દરરોજ કહો છો ખેડૂતોની જમીન ઝૂંટવીને ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે. 30 ઓગસ્ટ 2008નું આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે. તમારી સરકાર હતી, 4 વર્ષ સરકાર બનીને થઈ ગયા હતા. હરિયાણાના ઇજ્જરમાં 25,000 એકર જમીન જેની કિંમત 40,000 કરોડ છે એ ખેડૂતોથી લઈને ઉદ્યોગપતિને આપી દીધી. મહારાષ્ટ્રના રાયગઢમાં 10,000 એકર જમીન એક બીજા ઉદ્યોગપતિને આપી દીધી, 30,000 કરોડની જમીન. ઓડિશામાં 8,000 એકર જમીન 40,000 કરોડ જેની કિંમત છે મિત્તલ સાહેબને આપી દીધી. તમે જમીન ખેડૂતોની લઈને ઉદ્યોગપતિઓને આપી રહ્યા હતા અને આજે એમના રક્ષક બની રહ્યા છો. મને ઘણી ખુશી છે તમે આ પ્રશ્ન મને પણ કર્યો. ઘણી ખુશી છે કે મેં આ પૂછ્યું તમને. મને ઘણી ખુશી છે સર, પણ એમાં હું હજી સાંભળી લો. સન્માનપૂર્વક તમને આખી વાત સાંભળી જી લો. જી જી બિલકુલ બિલકુલ. આ જેટલા પ્રોજેક્ટ્સ છે એમની કમ્બાઇન્ડ જમીન હતી 92,000 એકર, મુંબઈની અડધી સાઈઝ. અને આ જમીનની અસર પડી 5 લાખ ખેડૂતો પર. 5 લાખ ખેડૂતોની જમીન લઈને ઉદ્યોગપતિઓને આપી દીધી. એ સમયે તમને ધ્યાન ના આવ્યું કે સરકાર ઉદ્યોગપતિઓની છે કે ખેડૂતોની છે? તો જેમ હું કહી રહ્યો હતો રજતજી, મને ઘણી ખુશી થઈ તમે આ પ્રશ્ન ઉઠાવ્યો. મને પણ ઘણી ખુશી છે કે પણ મેં તમને આ એમાં- પૂછ્યું. ચલો આપણે બંને ઘણા ખુશ છીએ. આમાં તમે એક ડેટા પોઈન્ટ ભૂલી ગયા કે ગુજરાતમાં કેટલી જમીન લેવામાં આવી હતી ઉદ્યોગપતિઓને આપવા માટે. એ જણાવું તમને? હા. હું એ પણ જણાવી દઉં છું તમને. પણ તમે આ પોઈન્ટ મિસ કેમ કર્યો જ્યારે પ્રશ્ન તમે ઉઠાવી હું રહ્યા જાણતો હતો. તમે દરેક થોડા દિવસોમાં ઉલ્લેખ કરો છો. રાહુલ ગાંધી પોતાની દરેક સ્પીચમાં નામ લે છે અદાણીનું. હું કોઈનું નામ નથી લઈ રહ્યો, મેં તો તમને રાજ્યનું નામ હા. કહ્યું. એ રાજ્યના ઉદ્યોગપતિ છે અદાણી, જેમનું નામ રાહુલ ગાંધી પોતાની સ્પીચીસમાં લેતા રહે છે. ગુજરાતમાં કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અમરસિંહ ચૌધરી. એમણે અદાણીને 25 પૈસા પર સ્ક્વેર મીટરના રેટ પર જમીન આપી. પણ હજુ પણ તમે મારા પ્રશ્નનો ઉત્તર કેમ નથી આપી રહ્યા? પ્રશ્ન તો આજે પણ તમારે તમે- જવાબ આપવાના છે, નહીં, મારે જવાબ નથી પણ આપવાના. આમાં તો ગુજરાતનું હા. ફિગર થશે. ના, તમે જુઓ નથી. જો તમે હું તમને પ્રશ્નો જો જવાબ તમે આપીશ. પ્રશ્નથી ભાગવાનો નહીં, પ્રયત્ન હું કરશો તો બિલકુલ હું ભાગી ભાગવા નથી નહીં રહ્યો. દઉં. હું તો કહી રહ્યો છું, હું તો પ્રશ્નો જવાબ હું આપી તમને રહ્યો ભાગવા છું. નહીં દઉં. હું જરૂર આજે- પ્રશ્નનો જવાબ આજે આપીશ. 92,000 એકર જમીન છે હું એનો જરૂર- જવાબ. હું આ પ્રશ્નનો હા, જવાબ આપી રહ્યો જી. છું. હું તો માત્ર એક નાનકડી જ જે ફેક્ટ મિસિંગ હતી નહીં, એ નહીં, તમારું તમે- ધ્યાન તમે- આકર્ષિત કરી તમે- રહ્યો હતો. તમે હું બચવાની હું કોશિશ બિલકુલ કરી રહ્યા બચવાની હતા, કોશિશ નથી ટાળવાની કરી રહ્યો. કોશિશ કરી રહ્યા હતા. જમીન અધિકૃત થઈ છે એમાં કોઈ બીજો મત નથી. રાજ્ય સરકારો દ્વારા અધિકૃત થઈ છે, ભલે એ બીજેપીની રાજ્ય સરકાર હોય, ભલે કોંગ્રેસ રાજ્ય સરકાર હોય, ભલે સમાજવાદી પાર્ટીની હોય, બીએસપીની હોય કે કોઈ પણ પાર્ટીની હોય. આમાં કોઈ બી મત નથી. અને આ જ સ્થિતિને ઠીક કરવા માટે, નિયંત્રણ કરવા માટે અમે લોકો ભૂમિ અધિગ્રહણ વિધેયક અમે લોકો લઈને આવ્યા હતા સંસદની અંદર. નંબર 1. નંબર 2, વળતરની રકમ પણ ઉદાહરણોમાં આપવામાં આવી હતી. નંબર 3, આપણો વિષય શું છે? આપણો વિષય આ છે, જો ભૂમિ ખેડૂતની છે અને સીમાંત કિશક આ દેશમાં છે, તો શું ખેડૂતથી એની સહમતિના વગર તમારે જમીન અધિગ્રહણ કરવી જોઈએ? ખેડૂતની સહમતિ લેવામાં શું મુશ્કેલી છે તમને? નંબર 1. નંબર 2, સામાજિક પ્રભાવનું આંકલન નહીં થવું જોઈએ. અને જ્યારે રજતજી, મને આશ્ચર્ય છે, તમે પણ સાંભળી રહ્યા હતા, હું પણ સાંભળી રહ્યો હતો, બજેટમાં જ્યારે આ ચર્ચા ચાલી રહી હતી પાર્લામેન્ટમાં, સંસદમાં, ત્યારે ભાજપાની તરફથી રાજનાથસિંહજી, હુકમનારાયણસિંહજી, સુષ્મા સ્વરાજજીએ કહ્યું કે એક તણાખલું પણ જમીન નહીં લેવામાં આવી જોઈએ સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટમાં. એક તણાખલું પણ જમીન નહીં લેવાવી જોઈએ કોઈ પણ ખેડૂતની સંમતિ વગર. અને થપાવી રહ્યા હતા બેન્ચને. જ્યારે બિલ પારિત થયું તો 1 વર્ષમાં શું સારા દિવસો આવી ગયા કે તમને પરિવર્તન કરવું પડ્યું? સિંધિયાજી, સોનિયા ગાંધીજી કોંગ્રેસના અધ્યક્ષ છે, ભાષણ આપી રહ્યા હતા જયપુરમાં અને એ કહી રહ્યા હતા કોઈ પણ કિંમત પર ખેડૂતની એ જમીન ન લેવી જોઈએ જે મલ્ટીક્રોપ જમીન છે, જેના પર એક પછી એક વધારે ક્રોપ લે છે. જી. પણ હરિયાણામાં તમારી સરકાર હતી, 20,000 એકર જમીન સેક્શન 4 અને સેક્શન 5ની નોટિસ જાહેર કરાઈ. એ જમીન લઈ લેવામાં આવી ખેડૂત પાસેથી
અને એના થોડા દિવસ પછી આ ગુડગાંવ સોનીપત ફરીદાબાદની સોનું ઉપજાવતી જમીન હતી, જે જમીન પર રેસિડેન્શિયલ કોલોની બનાવવાની પરમિશન આપી દેવામાં આવી. રાત દિવસ 2 ના 4, 4 ના 8, 8 ના 16 થઈ ગયા. જુઓ, જરૂર આ થયું હશે. ત્યારે જો તમે તમે કહ્યું છે ઉઠાવ્યો નહીં સવાલ. નહીં, જરૂર આ થયું હશે જો તમે ઉઠાવ્યો છે. જો હું કહી રહ્યો છું કે જો ખેડૂતનું આટલું એટલે જ ભલું તો ઈચ્છો છો તો રોકે કેમ નહીં? રજતજી, એટલે જ તો ભૂમિ અધિગ્રહણ બિલમાં બહુપાકીય જમીન પર અધિગ્રહણ કરવું એના પર નિષેધ અને અંકુશ પૂરી રીતે લગાવવામાં આવ્યો છે, જેનાથી આ બીજેપી સરકાર હટાવવા માંગે છે. એમના અધ્યાદેશ જે લઈને આવ્યા છે એ ઓર્ડિનરી 1 વાર નહીં, 2 વાર નહીં, 3જી વાર એમણે લાવ્યો છે. પહેલી વાર દેશના ઇતિહાસમાં રાજ્યસભાને ભંગ કરવામાં આવી, ઓર્ડિનન્સને બીજી વાર, અધ્યાદેશને બીજી વાર રજૂ કરવા માટે. શું આ પ્રજાતંત્રના મૂલ્ય અને પ્રક્રિયાની વિરુદ્ધ નથી? તમે પણ જ્યારે જે આ- હટ બનાવી લીધી છે કે માય વે ઓન ધ હાઈવે. હું અધ્યાદેશને 1 વાર નહીં લાવીશ. હું અમારી સરકાર 1 વાર નહીં લાવશે, 2 વાર નહીં લાવશે, અમે તો 3 વાર લાવીશું. અને જરૂર પડશે, જો પડશે તો અમે 4થી વાર લાવીશું. શું આ પ્રજાતંત્રની વિરુદ્ધ નથી? હું તમને વધુ એક ઉદાહરણ આપું છું. રોબર્ટ વાડ્રા 2009 થી 2010 ની વચ્ચે રાજસ્થાનમાં 2000 એકર જમીન એમણે ખરીદી અને એના પછી એ જમીનની આસપાસ સોલર એનર્જીના પ્રોજેક્ટ્સ લાગ્યા. એ જમીનની કિંમત દિવસમાં 2, રાત્રે 4, આગલા દિવસે 8 ગણી થઈ ગઈ. તો હું એમાં શું કહું કે દરેક દેશમાં દરેક વ્યક્તિને હક છે જમીન ખરીદવા માટે. તમે આ સ્ટુડિયો બનાવવા માટે નોઈડામાં જમીન ખરીદી છે. પણ એ જમીન પર સ્ટુડિયો બનેલો ઠીક, છે, એના પર તમે બેઠેલા છો. ઠીક છે, તો સ્ટુડિયો બનાવ્યો નહીં, તો જમીન- તો એ તમારી ના, ના, જો હું જમીન સ્ટુડિયો ખરીદીને- નથી બનાવવા ઈચ્છતો અને મેં ખરીદી લીધી, મેં રોકાણ કર્યું, મેં 10 વર્ષ હોલ્ડ કર્યું. આ 10 એમણે- વર્ષ હોલ્ડ નહીં. ન કર્યું. અરે તમે એમણે- 10 વર્ષ હોલ્ડ કરી સાંભળો. હોય કે 2 વર્ષ હોલ્ડ કરી નહીં, હોય, નહીં. જો તમે કોઈ નિયમનું ઉલ્લંઘન તમે- કર્યું તમે- હોય, તમે રોબર્ટ વાડ્રાથી સાંભળો ડરો ને, નહીં. હું કંઈ- સાંભળી લો. હું બિલકુલ નથી ડરી રહ્યો. તમને પણ આશ્ચર્ય થશે થોડું જાણીને. 3.5 એકર જમીન હરિયાણામાં એમણે ખરીદી. અંડર ડેવલપ્ડ પ્લોટ હતો. 18 દિવસની અંદર સરકારે પરમિશન આપી દીધી. એ ખેડૂતની જમીનને કમર્શિયલ બનાવી દીધી. અને જ્યારે કમર્શિયલ બનાવી એમણે વધુ એક કંપનીને આપી દીધી. એમણે એની ઉપર અમુક 1000 રૂપિયા લગાવ્યા હતા. એમને કરોડો રૂપિયા મળી ગયા. આ જાદુ છે. આને તમે કોઈ ઓન્ટરપ્રેન્યોર સાથે ન જોડી શકો. અને આ માત્ર એટલા માટે થયું કારણ કે એમની મધર ઇન લો સોનિયાજી છે. દરેક વ્યક્તિને આ દેશમાં અધિકાર છે કે કઈ રીતે એ પોતાનો બિઝનેસ કરે, નિવેશ કરે, અને જો કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યું હોય તો આજે હરિયાણામાં બીજેપીની સરકાર બેઠેલી છે, કેન્દ્રમાં બીજેપીની સરકાર બેઠેલી છે, તપાસ કરે, કોઈ મુશ્કેલી નથી. તપાસ તો થઈ રહી છે. હા, બિલકુલ, તો કરો. તો અમને તો વિશ્વાસ છે કે પૂરી રીતે જે પણ નિયમ છે એનું પાલન કરીએ છીએ, કર્યું છે, અને કમિટી બેઠેલી છે, તપાસ કરે. હું માત્ર એ કહેવા માંગુ છું કે જેમના ઘર કાચના બનેલા હોય છે, બીજા પર પથ્થર નથી મારતા. હું તમને એ જ કહેવા ઈચ્છી રહ્યો છું કે જેમની પાસે દેશહિત અને જનતાના હિતના વિચાર છે, એમને પૂરો હક છે કે એ સરકારમાં આવા અધિનિયમને લઈને આવીએ. તમે 1 જાન્યુઆરી 2014 કાયદો લાવ્યા હતા. 12 મે 2015 સુધી 29 રાજ્યોમાં એ બિલના હેઠળ 1 ઇંચ પણ જમીન અક્વાયર ન થઈ. તમે મને કહી દો ને કે કયા પ્રોજેક્ટ માટે જમીનની ખોટ છે આ દેશમાં. આ દેશમાં બિન ઉપજાઉ કેટલી જમીન છે? મારે ત્યાં ચંબલ ઘાટીમાં તમે આવીને જોઈ લો. હું તો 10 વર્ષથી બૂમો પાડું છું મારા પ્રદેશમાં સરકારને કે આપણે લોકો ઔદ્યોગિકરણ ઈચ્છી રહ્યા છીએ, તો ચંબલની બિન ઉપજાઉ જમીનને કેમ નહીં અધિગ્રહણ કરીએ, આપણે એનો ઉપયોગ કરી લઈએ ને. 10 વર્ષ તમારી સરકાર હતી, તમે કેમ ના બિહાડ પર પ્રોજેક્ટ અરે લગાડ્યા? બાબા, મને તો ઘણું આશ્ચર્ય થાય કે પ્રશ્ન કરી રહ્યા છો. હું કહી રહ્યો છું કે મારા રાજ્યમાં અમારી સરકાર નથી, આ સરકાર પ્રદેશ સરકારની જવાબદારી હોય છે. 10 વર્ષ દિગ્વિજયસિંહ મુખ્યમંત્રી હતા. બિહાડમાં કેટલા પ્રોજેક્ટ લાગ્યા? જમીનની તો ખોટ તો નહીં હતી ને. જમીનની ખોટ તો નહીં હતી ને. પરિસ્થિતિ તો અને એ છે. અમે રજતજી એ વિધેયકમાં એ જ લખ્યું છે કે પહેલા બેરેન લેન્ડને લેવામાં આવે, જે બિહારની જમીન છે એ લેવામાં આવે. એ જ તો પૂછું છું કે તમારી સરકાર હતી તો કેમ ન લીધી બેરન લેન્ડ? લીધી છે બેરેન લેન્ડ. જણાવી દો. કેમ નથી લીધી અમે? શું ચંબલમાં અરે જ્યારે અમે ચંબલના જો બિહાડમાં પાછલા પ્રોજેક્ટ 15 લાગ્યા વર્ષથી છે? તો અમારી સરકાર નહીં હતી ત્યાં. એના પહેલા પહેલા તો અછત હતી. નહીં હતી જમીનની.
અને હું કહી રહ્યો છું કે જો જમીનની અછત છે તો એનો ઉપયોગ કરો. હાઈવે નીકળી રહ્યો છે એમાંથી, તમારી શતાબ્દી ટ્રેન નીકળે છે ત્યાંથી, તો કઈ વાતની ખોટ છે? કેમ તમે બહુપાક જમીન હડપવા ઈચ્છો છો? કેમ તમે ખેડૂતની સહમત વગર એની જમીન લેવા ઈચ્છો છો? સિંધિયાજી, બહુપાક ખેડૂતની ઉપર તમારી આટલી વિશેષ નજર કેમ બનેલી છે કે જેમ પણ હોય પીટાઈ જાય ખેડૂત? કેમ? સિંધિયાજી, જ્યારે હરિયાણાની સરકારે બહુપાક તમે જમીન તો ત્યાં જ જતા રહ્યા. જ્યારે એમણે બહુપાક જમીન હડપી હતી ત્યારે તમે કેમ નહોતા બોલ્યા મેં તમને કહ્યું ને, કે અનેક પોતાની પ્રદેશ સરકારોએ અનેક જમીન હડપી છે. ભલે એ બહુપાક જમીન હોય, અધિગ્રહણ કર્યું હોય, ભલે એ બહુપાક જમીન નહીં હોય, અને અમે લોકોએ એક નિયમના અનુસાર લાવવા માટે અમે ભૂમિ અધિગ્રહણ વિધેયક લઈને આવ્યા. ના, હું પૂછું છું કે એ સમયે ક્યાંક દુઃખ નહોતું થયું કે ક્યાંક ખેડૂતની જમીન હડપવામાં આવી રહી છે? એ સમયમાં અમે નિયમ લાવ્યો હતો, એના પહેલા પણ વળતર કે માટે. એટલે નહીં કે બિલ્ડર્સને નહોતી આપવામાં આવી, કે એટલે કે ઉદ્યોગપતિઓને આપવામાં તમે આવી તો રહી એક હતી? જ રાજ્ય પર કેમ કોન્સન્ટ્રેટ કરી રહ્યા છો? હું તમને પૂછી રહ્યો છું એ રાજ્યો વિશે જ્યાં કોંગ્રેસની સરકાર હતી. આ પ્રક્રિયા ભૂમિ અધિગ્રહણની અનેક રાજ્યોમાં થઈ છે. ભલે કોંગ્રેસ શાસિત હોય, ભલે ભાજપા શાસિત રાજ્ય હોય, ભલે સમાજવાદી શાસિત રાજ્ય હોય, ભલે બીએસપી શાસિત રાજ્ય હોય, ભલે જે પણ સરકાર હોય, પણ અમે એક રાષ્ટ્રીય પોલિસી લાવવા ઈચ્છતા હતા, અને એટલે અમે ભૂમિ અધિગ્રહણ વિધેયક લઈને આવ્યા. એટલે કે આ વિધેયક બાદ દરેક રાજ્યમાં અને રાષ્ટ્રીય સ્તર પર આ રીતે ભૂમિ અધિકૃત કરાવવી જોઈએ, અમારા વિચારે, ભારત સરકારના વિચારે. અને એને તમે 1 વર્ષ પણ ચાલતા પહેલા તમે તો એને ફાડીને કાગળ ટોપલીમાં ફેંકી દીધા. તમે નહીં, એટલે સરકારે. ફાડીને વિધેયકને ટોપલીમાં નાખવાનું કામ તો રાહુલ ગાંધી કરે છે. પોતાની જ સરકારના પ્રધાનમંત્રીના, પોતાના જ મનમોહન સિંહજીનો. નહીં, હું તમને કરેક્ટ કરવા માંગીશ, એમણે ક્યારે ફાડ્યું નથી. ના, એમણે કહ્યું કે આ એ લાયક છે કે એને નહીં, ફાડીને. એમણે ક્યારે, હું તો માત્ર એ જ કહી રહ્યો છું કે એમણે ક્યારે ફાડ્યું નથી. એમણે પોતાની ભાવનાઓની વ્યક્ત કરી, જે કદાચ તમારી સાથે સંમત નહીં હોય, બીજા કોઈની સાથે સંમત નહીં હોય, પણ એમણે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી. જનતામાંથી જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે, મારો સવાલ સર તમને એ છે કે આજે રાહુલ ગાંધી જેટલા એક્ટિવ છે બીજેપીના કામના ઉપર, શું એ પોતાના શાસનની ઉપર જો એટલા એક્ટિવ હોત તો આજે કોંગ્રેસ જીતી જતે? એ સમયે પણ એ એટલા જ એક્ટિવ હતા. ભલે તમે જુઓ, જે ભૂમિ અધિગ્રહણ વિધેયક વિશે રજતજી અને મેં અને તમે બધાએ ચર્ચા કરી આટલો લાંબો સમય, એનો પાયો અને જન્મ ભટ્ટા પર સોલના ઇન્સિડન્ટ પછી જ થયો હતો, જેમાં રાહુલજીએ લીડ લીધી હતી, અને એના આધાર પર પણ એમણે આનો પાયો રાખ્યો હતો. ભલે રોજગાર ગેરંટી યોજનાની વાત કરો તમે, જે 200 જિલ્લામાં લાગુ પડે છે, અને એ એમણે 600 જિલ્લામાં લાગુ કરાવ્યું. તો એક્ટિવનેસ સદૈવ, એમની સતર્કતા સદૈવ રહી છે પાછલા 1.5-2 મહિનામાં, જે એમણે એક એવી નવી ઉર્જા સાથે એ આગળ આવ્યા છે. હું સમજુ છું કે કોંગ્રેસ પાર્ટી અને આખા દેશના નવયુવાનોને એનો એક વિશ્વાસ મળ્યો છે. મારો પ્રશ્ન તમને પણ છે અને રજતજી તમને પણ છે. મારો પ્રશ્ન એ છે, પરમિશન છે ને પ્રશ્ન? હા, બિલકુલ, બધાને, પૂરી જનતાને. નહીં, કારણ કે કહી રહ્યા હતા કે મને પરમિશન નહીં હતી અને પ્રશ્ન તમારે આજે જવાબ આપવાના છે. જનતા તો કોઈને કાંઈ પણ પૂછી શકે છે. મારો પ્રશ્ન એ છે કે હું રાહુલજીને અહીંયા જોવા માટે ઘણો ઉત્સુક છું, અને એ અહીંયા ક્યારે આવશે? કારણ કે અહીં ઘણી મહાન વ્યક્તિઓ આવી છે. તો મારો તમને એ જ પ્રશ્ન છે કે પોતાની બિઝી શેડ્યુલમાંથી આપકી અદાલત માટે સમય ક્યારે કાઢશે? મને તો વિશ્વાસ છે કે રજતજીનું નિમંત્રણ હશે, તો જેમ અમે બધા લોકો એમના નિમંત્રણ પર, મેં તો ઘણીવાર એમને નિમંત્રણ મોકલ્યું છે. 1 સેકન્ડમાં આવી જઈએ છીએ. તો હું પણ મારી તરફથી જરૂર કહીશ. હું ઈચ્છીશ કે તમે મારી થોડી લાગવગ લગાવી દો અને કહો કે જનતા ઈચ્છે છે. કહેતા પહેલા જ મેં તમને કહી દીધું ને. આપણે એક બ્રેક માટે રોકાઈશું, અને બ્રેક બાદ આપકી અદાલતમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પર જનતાના આરોપ અને સવાલોનો વધુ એક દોર. સિલિન્ડર સસ્તો થયો છે 103 રૂપિયાથી, ખાંડ 39 થી 29 રૂપિયા થઈ ગઈ, ચોખા 105 થી 65 રૂપિયા થઈ ગયા. બાબુ હવે ટાઈમ પર ઓફિસ જાય છે. જનધન યોજનામાં 15 કરોડ લોકોએ ખાતા ખોલી લીધા. દુર્ઘટના વીમો થઈ શકે છે 12 રૂપિયામાં, જીવન વીમો થઈ શકે છે 330 રૂપિયામાં. આટલું બધું થઈ ગયું, તમને ખબર જ ન પડી. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે કોંગ્રેસ પાર્ટીના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં કોંગ્રેસ લીડર
જ્યોતિરાદિત્ય સિંધિયા પર આરોપ છે કે તેઓ જનતાથી દૂર થઈ ગયા છે. આજકાલ ઘણા બધા મેસેजेस આવી રહ્યા છે મોબાઈલ ફોન્સ પર અને એમાં લખ્યું હોય છે સિલિન્ડર સસ્તો થયો છે 103 રૂપિયાથી, ખાંડ 39 થી 29 રૂપિયા થઈ ગઈ, ચોખા 105 થી 65 રૂપિયા થઈ ગયા, પેટ્રોલ 83 રૂપિયા હતું 67 રૂપિયા થઈ ગયું, બાબુ હવે ટાઈમ પર ઓફિસ જાય છે, અંગ્રેજોના જમાનાના કાયદા ખતમ થઈ રહ્યા છે, જનધન યોજનામાં 15 કરોડ લોકોએ ખાતા ખોલી લીધા, દુર્ઘટના વીમો થઈ શકે છે 12 રૂપિયામાં, જીવન વીમો થઈ શકે છે 330 રૂપિયામાં. આટલું બધું થઈ ગયું, તમને ખબર જ ન પડી. તમે પૂછી લો ટમેટાની કિંમત, તમે પૂછી લો કાંદાની કિંમત ગ્રામીણ આંચલમાં, તમે પેટ્રોલ ડીઝલની વાત કરી લો, જે આંતરરાષ્ટ્રીય જગતમાં આજે 60% ઘટ્યા છે, જ્યાં રાષ્ટ્રીય સ્તર પર 3% 4% પણ ઘટાડો નથી થયો. તમે વાત કરી લો અનેક મુદ્દા પર, જે તમે આ જનધન યોજનાની વાત કરી, 12.5 કરોડ અકાઉન્ટ ખોલ્યા છે પાછલા 1 વર્ષમાં. એમાં કઈ બેમત નથી. શું આપણને ખબર છે કે આ 12.5 કરોડ અકાઉન્ટમાંથી કેટલા અકાઉન્ટ્સમાં ઝીરો બેલેન્સ છે? 75%. 8.5 કરોડ અકાઉન્ટમાં ઝીરો બેલેન્સ. કેમ? કેમ કે બધાએ જનધન યોજના ખોલ્યા હતા, કેમ કે ભાજપાએ કહ્યું હતું અમે સરકારમાં આવીશું તો 15 લાખ રૂપિયા કાળા ધનના અમે નાખીશું. અને આજે જ્યારે ઉદાસીનતા આખા દેશમાં છે અને દેશનો દરેક વ્યક્તિ પૂછી રહ્યો છે કે મારા 15 લાખ રૂપિયા ક્યાં ગયા, તો પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કહે છે અરે ભાઈ આ તો ચૂંટણીની જુમલા હતા. તો આ એમની વાસ્તવિકતા છે. તો આ વાસ્તવિકતા તમે જનતા સુધી કેમ ના પહોંચાડી શક્યા? અમે પહોંચાડી રહ્યા છીએ અને પહોંચાડી શકીએ છીએ. જો છાપાઓએ, ટીવી ચેનલોએ સર્વે કર્યા, જો તમે પહોંચાડી શકત તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ કહેતું કે 73% લોકો સરકારના કામથી સંતુષ્ટ છે. શું ભાસ્કર એ કહેતું કે 61% લોકો સરકારના કામથી સંતુષ્ટ છે? મને ઘણી ખુશી છે. શું ઇન્ડિયા ટુડે એ કહેતું કે 56% લોકો એનડીએના કામથી સંતુષ્ટ છે? આનો અર્થ ક્યાંક ને ક્યાંક તમારી વાત તો નથી પહોંચી લોકો સુધી. મને ઘણી ખુશી છે તમે સર્વિસની વાત કરી, અને આપણે ન ભૂલીએ કે આ જ સર્વિસ હતા જેમણે 2009માં કહ્યું હતું કે કોઈ ચાન્સ નથી યુપીએ સરકાર બનવાનો. આ જ સર્વિસ છે. હવે ક્યાં સુધી 2009 સુધી અટક્યા રહેશો તમે? થોડુંક આગળ વધો. હું વિશ્લેષણની વાત કરી રહ્યો છું, જે તમે સર્વિસની વાત ઉઠાવીને. ના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે, એક્સપોર્ટ્સ તમારા ઘટી રહ્યા છે, ના પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી રહ્યા છે, તો કઈ વૃદ્ધિની આપણે વાત કરી રહ્યા છીએ? છીએ. આ સર્વે તો એ પણ કહી રહ્યા છે કે દુનિયાભરમાં નરેન્દ્ર મોદીએ જે દોરા કર્યા વિદેશોમાં, એનાથી ભારતની શાન વધી છે. બિલકુલ, માર્કેટિંગ ઘણું થયું છે. હું તો કહું છું આ તો એક ફોટો ઓપ સરકાર છે, અને એ જ તમે જોઈ રહ્યા છો. એક તરફ આપણે કહી રહ્યા છીએ કે સ્વચ્છ ભારત, બધા મંત્રીઓને કહેવામાં આવે છે કે ઝાડુ લઈને જાઓ, અને બીજી તરફ બજેટની ફાળવણીમાં 50% ઘટાડો કરવામાં આવે છે. તો ક્યાંથી થશે સ્વચ્છ ભારત? સ્વચ્છ ભારતના નિર્મલ ભારત માટે તમારી સરકારે કેટલા પૈસા રાખ્યા? 12,000 કરોડ. આ સરકારે કેટલા રાખ્યા? 6,000 કરોડ. તમારા 12,000 કરોડ એનાથી સફાઈ થઈ ગઈ? નહીં, કદાચ નહીં થઈ હશે, પણ તમે સમજી લો કે એ સ્વચ્છ ભારત યોજનામાં માત્ર સફાઈ નથી, જે ટોયલેટ્સ બનાવવામાં આવે છે, ગામ ગામમાં રકમ આપવામાં આવે છે, એ બધું એમાં સમાવિષ્ટ છે. એજ્યુકેશન પર જો તમે મને પૂછી રહ્યા છો કે જો અમારી બધી યોજનાની જે આશાઓ અભિલાષાઓના અનુસાર જનતાને અનુસાર થતું હશે તો પછી જરૂર અમે ફરીથી સરકારમાં આવતા. આમાં બેમત બિલકુલ નથી કે અમારી ઘણી બધી ઉણપો રહી છે, એટલે જ તો આજે અમે સરકારમાં નથી. જુઓ, એટલે તો તમારી યોજનાઓ વિશે કહેવાય છે કે એમાં હજારો કરોડ રૂપિયા રાખ્યા, પણ એ કોઈના ખિસ્સામાં જતા રહ્યા, ખર્ચ ન થયા યોગ્ય રીતે. બધા પ્રોજેક્ટ્સમાં ખર્ચાયા છે. વિશ્લેષણ આમાં હું કરવા માંગીશ, જો તમે સમજો છો કે
આનો જવાબ લાગે છે કે બજેટમાં કપાત થઈ જાય અને એનાથી દેશને વિકાસ થશે. હું એની સાથે સહેમત નથી. પણ તમે એના પર ક્યાં ફોકસ કરી રહ્યા છો? તમે તો દરરોજ કહો છો. રાહુલ ગાંધી કહે છે કે પ્રધાનમંત્રી વિદેશ યાત્રામાં વ્યસ્ત છે, એ હિન્દુસ્તાનની ટૂર પર છે આજકાલ, એ એનઆરઆઈ થઈ ગયા છે. પણ આ પણ તો વાસ્તવિકતા છે. તમે મને કહો કે જ્યારે વર્તમાનમાં આટલી ખરાબ સ્થિતિ દેશની અંદર છે કૃષિના ક્ષેત્રમાં, શું એની આપણે સમીક્ષા કે જ્યારે મુલાકાત નહીં આટલી કરવી ખરાબ જોઈએ? હાલત હતી તો રાહુલ ગાંધી 56 દિવસ માટે જ્યારે- ક્યાં ગાયબ થઈ ગયા હતા? આત્માવલોકન કરવા માટે ગયા હતા. એમાં કોઈ કઠિનાઈ નથી. હવે આવીને પૂરી રીતે લાગેલા છો ને? મનમોહન સિંહ જી 2009 થી 2010 ની વચ્ચે 42 દિવસ વિદેશ યાત્રા પર ગયા હતા 14 દેશોમાં. 3 વાર અમેરિકા ગયા એક વર્ષમાં. મોદી 57 દિવસ ગયા. જો કમ્પેરિઝન કરીએ તો માત્ર 15 દિવસ વધારે ગયા છે. ત્યારે મનમોહન સિંહને તમે ન પૂછ્યું કે તમે કેમ બહાર ફરતા રહો છો? અહીંયા ખેડૂતો ઘણા હેરાન છે, આત્મહત્યા કરી રહ્યા છે, ન જાઓ. તો પ્રશ્ન એ છે કે સમાધાન કે સમયે કોઈ પણ દેશના અંદરના વિષય પર નહોતો થયો. અમારા પ્રધાનમંત્રી દેશના અંદરના વિષયમાં પણ પૂરી રીતે, પછી એ સમીક્ષાની વાત હોય કે પછી રકમ આપવાની વાત હોય, ભલે વળતરની રકમ આપવાની વાત હોય, કે જેમ કે ઉદાહરણ તરીકે મારા રાજ્યમાં 2 વાર ઓલાવૃષ્ટિ અતિવૃષ્ટિ આવી. અમે ડેલિગેશન લઈને ગયા. એકવાર કેન્દ્ર સરકાર પાસેથી 1000 કરોડ આપવામાં આવ્યા, એકવાર 800 કરોડ આપવામાં આવ્યા ખેડૂતો માટે. હવે એ બીજી વાત છે કે ખેડૂતોના હાથોમાં નહીં પહોંચ્યા રાજ્ય સરકાર દ્વારા, એ અલગ વાત છે. પણ રકમ તો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી. તો જે જરૂર હતી એ સમયે કોઈ પણ સેક્શનમાં જ્યાં પીડિત વ્યક્તિ હોય ત્યાં અમારા પ્રધાનમંત્રીએ પૂરી રીતે આત્માવલોકન કરીને નિર્ણય લીધો છે. એક ઉદાહરણ જણાવી દો જ્યારે પ્રધાનમંત્રી મનમોહન સિંહ કોઈ ખેડૂતના ઘરે ગયા હોય જેનું ઘર બરબાદ થઈ ગયું હોય. ઘણીવાર સમીક્ષા એમણે કરી છે, ઘણી જગ્યા ગયા છે. કોઈ યાદ છે? ઘણી ઉદાહરણ સમીક્ષા કરી મેં તો છે. રિસર્ચ કર્યું, મને એક ઉદાહરણ ન મળ્યું જ્યારે કોઈ ઓલાવૃષ્ટિથી કોઈનો પાક ખરાબ થયો પ્રધાનમંત્રી હોય. મનમોહન સિંહ પણ ગયા છે, સોનિયા ગાંધીજી પણ ગયા છે, હમણાં પણ ગયા છે, નહીં, હવે તો જઈ રહ્યા છે. હવે તો ત્યારે પણ હવે તો ગયા છે, બદલાયો છે જમાનો. પણ ગયા છે, પણ ત્યારે પણ ગયા છે, જ્યારે હમણાં પણ ગઈ છે અને ત્યારે પણ ગયા છે. કોંગ્રેસના ખરાબ દિવસો એટલે આવ્યા છે કેમ કે આજે રાજા છે એમણે પ્રજાને છોડી દીધી, પ્રજા પાછળ જતી રહી, પ્રજાની એમણે કોઈના ઘરે નહીં ગયા એટલે ખરાબ દિવસો આવ્યા. જો એ પ્રજાની સાથે રહેતા તો સારા દિવસો રહેતા. હું એમની ભાવનાઓનો બિલકુલ આદર કરું છું અને મેં પોતાની જાતે જ આ શોમાં કહ્યું કે જરૂર અમારામાં ઉણપો હતી એટલે આજે અમે લોકો વિપક્ષમાં બેઠા છીએ અને જો એને અમે સ્વીકાર નહીં કરીએ તો હાનિ અમારી છે. તો હું આનાથી, આ મુદ્દાથી ક્યારેય નથી ભાગી રહ્યો અને હું આ મુદ્દા પર ક્યારેય એ નથી કહી રહ્યો કે અમારી કોઈ ઉણપો નથી. જો અમારી ઉણપો નહોતી તો અમે વિપક્ષમાં કેમ બેઠા હોત? તો આનું અમારે આત્માવલોકન કરવાનું રહેશે. જ્યારે અરુણ જેટલી અહીંયા આવ્યા હતા તો મેં પૂછ્યું હતું, સિંધિયાજી કહે છે કે આ સૂટ-બૂટની સરકાર છે. તો એમણે કહ્યું કે અમારી સરકાર તો સૂઝબૂઝની સરકાર છે, એમની સરકાર સૂટકેસની સરકાર હતી. સૂટ-બૂટની સરકાર કે સૂટકેસની સરકાર, કઈ બેટર સરકાર છે? હું સમજુ છું કે ના સૂટ-બૂટની સરકાર અને ના સૂટકેસની સરકાર. પણ કેમ? તમે પ્રશ્ન પૂછ્યો તો મને જવાબ તો આપવા દો. હું સમજુ છું કે જનહિતની સરકાર, જનસેવાની સરકાર અને વિકાસની સરકાર અને પારદર્શકતાની સરકાર. કોઈ પણ દળ જે સરકારમાં બેસે અમે એ ન ભૂલીએ કે અમને ત્યાં જનતાના દ્વારા બેસાડવામાં આવ્યા છે સેવા કરવા માટે, વિકાસ કરવા માટે અને પ્રગતિ કરવા માટે. જ્યારે આ મનસા અમારા મસ્તિષ્કમાં નહીં હશે પણ એ મનસા અમારા દિલમાં હશે ત્યારે દેશનો સાચો વિકાસ અને સાચી પ્રગતિ થઈ શકશે. એ કહે છે કે આપણે 1 વર્ષમાં આ વસ્તુ નહીં થઈ શકતે. તો હું કહું છું કે એ પૂછે છે કે જો 1 વર્ષમાં બીજેપીને શું કર્યું છે તો આ વસ્તુઓ એ કહે છે કે એમણે આ નહીં કર્યું તે નહીં કર્યું. તો આ એટલે એમ કે પોતાના દિવસોને કેમ ભૂલી ગયા જ્યારે કે એમણે એ સમયના કોમનવેલ્થ ગેમમાં શું શું કર્યું હતું એ બધું તમને બધાને ખબર છે કે હા ભાઈ કેટલા પૈસા, કેટલા અરબો રૂપિયાનું નુકસાન થયું હતું દેશનું, ત્યારે તમને આ યાદ નહીં હતું. હું તો તમને એ જ નિવેદન કરવા માંગુ છું કે કોઈ પણ સરકારનું મૂલ્યાંકન થાય છે જ્યારે કથની અને કરણીમાં તફાવત હોય, અને જો એમનું કથન ના હોત તો આ બધા જ મુદ્દા પર એક ઉદાહરણ હું તમને હજુ આપી દઉં.
જ્યારે રૂપિયો 63 રૂપિયા પર હતો 1.5 વર્ષ પહેલા, ત્યારે કહેવામાં આવ્યું હતું કે યુપીએ સરકારે રૂપિયાને વેન્ટિલેટર પર નાખી દીધો છે. હવે અમે આવીશું તો 48 સુધી પાછો લઈ આવીશું. પાછલા 3 મહિનામાં એમના જ કોમર્સ મિનિસ્ટરે નિર્મળાજીએ વક્તવ્ય આપ્યું છે કે રૂપિયો 64 પર જ હોવો જોઈએ જ્યારે પણ આપણા એક્સપોર્ટ વાયેબલ છે, અને આજે પણ એ 64 પર છે. તો જે રૂપિયો વેન્ટિલેટર પર હતો એ આજે વેન્ટિલેટરથી કેમ ઓફ નથી? આજે પણ વેન્ટિલેટર પર કેમ છે? તો આ જ્યારે પણ કોઈ સરકારની કથની અને કરણીમાં એટલો મોટો તફાવત હશે તો એનું મૂલ્યાંકન કરવું વિપક્ષની ભૂમિકા છે અને અમારી જવાબદારી છે, જે અમે કરીશું. આ જે પ્રશ્ન પૂછવા ઈચ્છે છે એ એવો સવાલ સોશિયલ મીડિયા પર ઘણો આવી રહ્યો છે. નહેરુજી 16 વર્ષ 286 દિવસ પ્રધાનમંત્રી રહ્યા, ઇન્દિરાજી 15 વર્ષ 51 દિવસ પ્રધાનમંત્રી રહ્યા, રાજીવ ગાંધી 5 વર્ષ 32 દિવસ પ્રધાનમંત્રી રહ્યા, મનમોહનસિંહજી 10 વર્ષ 4 દિવસ પ્રધાનમંત્રી રહ્યા. જોડી લઈએ તો 47 વર્ષ 48 દિવસ. 47 વર્ષ 48 દિવસમાં સારા દિવસો ન આવી શક્યા, તમે ઈચ્છો છો 1 વર્ષમાં આવી જાય? હું તમને મને તો આશ્ચર્ય, હું બે જ વસ્તુ કહેવા ઈચ્છું છું. મને તો આશ્ચર્ય છે જો તમે કહેશો કે 47 વર્ષમાં કોઈ વિકાસ નથી થયો, આ દેશમાં કોઈ પ્રગતિ નહીં થઈ છે, પણ ગોટાળાઓ વધુ થયા છે. જરૂર થયા છે. પણ જુઓ, લોકો કહે છે કે ઘોટાળા વધારે થયા, વિકાસ ઓછો થયો. જરૂર થયા હશે. હું એનાથી હું તમારી સાથે સહમત છું, અને જેટલી ધૃણા તમને છે એનાથી વધારે ધૃણા મને પણ છે. હું તમારી સાથે પૂરી રીતે સહમત છું. તમે ગોટાળાની વાત કરો ને. પ્લીઝ મને બોલવા દો. એમને એમની વાત મૂકવા દો. પણ શું વિકાસ નથી થયો? શું પ્રગતિ નથી થઈ? પણ એનાથી વધારે ગોટાળા તો થયા છે. એના જ આધાર પર જો તમે ઈચ્છો કે 37 વર્ષ 47 વર્ષનો આંકડો તમે આપ્યો, શું તમે ઈચ્છો છો કે 47 વર્ષ એવું ચાલતું રહે પ્રશ્ન પૂછ્યા વગર? પ્રજાતંત્રનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે કે પ્રશ્ન પૂછવામાં આવે, જ્યારે મૂલ્યાંકન કરવામાં આવે, જ્યારે કથની અને કરણીમાં તફાવત હોય, અને અમારી જવાબદારી છે. આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પર જનતાના સવાલો અને આરોપોનો વધુ એક દોર. રાહુલ ગાંધીએ કહ્યું હતું, હું કોટ કરું છું, હું પાર્ટીના સંગઠનમાં અગત્યના બદલાવ લાવવાની કોશિશ કરીશ. હું સુનિશ્ચિત કરીશ કે બદલાવ થાય, અને એ રીતે કરીશ કે તમે કલ્પના પણ નહીં કરી શકો. થઈ ગયો બદલાવ? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે કેસ ચલાવી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં કોંગ્રેસ લીડર જ્યોતિરાદિત્ય સિંધિયા પર આરોપ છે કે પાર્ટીની હારથી પાઠ નહીં ભણ્યા. સિંધિયાજી, જ્યારે ડિસેમ્બર 2013ની વાત છે, જ્યારે દિલ્હીમાં ચૂંટણી હારી હતી કોંગ્રેસ ગયા વખતે, તો રાહુલ ગાંધીએ કહ્યું હતું, હું કોટ કરું છું, હું પાર્ટીના સંગઠનમાં અગત્યના બદલાવ લાવવાની કોશિશ કરીશ. હું સુનિશ્ચિત કરીશ કે બદલાવ થાય, અને એ રીતે કરીશ કે તમે કલ્પના પણ નહીં કરી શકો. થઈ ગયો બદલાવ? 14 મહિના થઈ ગયા. જરૂર. અને મેં એ પણ કહ્યું છે કે પાર્ટીની અંદર આત્માવલોકનની પ્રોસેસ ચાલુ છે, અને હું પણ સમજુ છું કે હવે જલ્દીમાં જલ્દી એના પર નિર્ણય અમારે લેવો જોઈએ. જેમ તમે જોઈ રહ્યા છો, અનેક રાજ્યોમાં પરિવર્તન આવ્યા છે, અનેક રાજ્યોમાં નવા લોકોને દાયિત્વ અને જવાબદારી આપવામાં આવી છે પાર્ટી દ્વારા. ભલે ત્રિપુરા હોય, ભલે મહારાષ્ટ્ર હોય, અનેક રાજ્યોમાં જરૂર હવે કેન્દ્રમાં પણ પરિવર્તન હું સમજુ છું જરૂર જલ્દી કરવાના છે. આ પરિવર્તન થતા થતા હરિયાણામાં હારી ગયા, મહારાષ્ટ્રમાં હારી ગયા, ઝારખંડમાં હારી ગયા. જુઓ રજતજી, આમાં જલ્દી કરી દો પરિવર્તન. એમાં કોઈ હું નથી સમજતો. હું એકચ્યુઅલી હું તમારી સાથે સહેમત નથી. જ્યારે કોઈ સંગઠનમાં કે કોઈ પણ કંપનીમાં કે કોઈ પણ સંસ્થામાં પરિવર્તન આવે છે અને ઉતાર શરૂ થાય છે, તો એવું નથી કે તમારા હાથમાં કોઈ જાદુની છડી છે કે તમે એક જ પરિવર્તન કરશો અને બધી વસ્તુ ઠીક થઈ જશે. પ્રોસેસ જરૂરી હોય છે અને સમય લાગે છે એ પરિવર્તનના બદલાવ આવવામાં. હું સમજુ છું કે હવે અમારું ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ કે જે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે અને એમના પર એક સશક્ત અને એક જવાબદાર અને એક સારી સંગઠનને
કાયમ કરવાની અમારી કોશિશ હોવી જોઈએ, જે રાહુલજી અને સોનિયાજીની બંનેના નહીં તો વિચાર તમને છે. આ વાતનો વિશ્વાસ છે કે જે રસ્તા પર રાહુલજી ચાલી રહ્યા છે, જેમ કે લોકસભા ચૂંટણી દરમિયાન 16 ક્ષેત્રો એમણે પસંદ કર્યા હતા જ્યાં એમણે પ્રાઇમરીઝ કરાવી હતી અમેરિકન સ્ટાઇલમાં, એ 16ના 16 ઉમેદવાર હારી ગયા. જુઓ, દરેક વસ્તુ પર હું સમજુ છું જીવનમાં દરેક વ્યક્તિને એક્સપેરિમેન્ટ કરવાની જરૂર છે. ઘણા એવા મુદ્દા છે જ્યાં ઘણા બધા ડિવિડન્ડ પણ અમને મળ્યા છે. ઘણા એવા ક્ષેત્ર છે જ્યાં આ જ રીતે અમે લોકોએ કેન્ડિડેટને પસંદ કર્યા છે, એના આધારે પર એ જીત્યા પણ છે. તો એક્સપેરિમેન્ટ કરવા જરૂરી છે પ્રજાતંત્રમાં, અને ઘણી વસ્તુઓમાં તમને સારા ડિવિડન્ડ મળશે, ઘણામાં કદાચ તમને એટલા સારા ડિવિડન્ડ નહીં પણ મળે. પણ હું સમજુ છું કે એ પ્રક્રિયા, પરિવર્તનની પ્રક્રિયા જલ્દીમાં જલ્દી શરૂ થવી જોઈએ. જ્યારે એ રજા પર ગયા હતા તો તમે કહ્યું હતું કે જ્યારે પાછા આવશે તો બ્લુપ્રિન્ટ લઈને આવશે. તો બ્લુપ્રિન્ટ કંઈક મળી છે? હું સમજુ છું કે એમના મસ્તિષ્કમાં અને દિલમાં બ્લુપ્રિન્ટ બિલકુલ છે, અને તમે સ્વયં જોશો આગલા 1-2 મહિનામાં એ પરિવર્તન જરૂર આવશે. ક્યાં પરિવર્તન આવી રહ્યું છે? એ નેપાલ એમ્બેસીમાં કંડોલન્સ મેસેજ લખવા ગયા, એ પણ ફોનથી જોઈને લખી રહ્યા કોણે હતા. કહ્યું તમને કે ફોન? કારણ કે હું તમારા શોમાં, જો હું કહું કે હું તમારા શોમાં મારો મોબાઈલ ફોન કાઢું તો શું તમે શું કહેશો કે હું ઉત્તર જોઈને આપી રહ્યો છું? જો મારો કોઈ ઈમેલ આવ્યો હોય તો મેં અહીં જ રાખ્યો છે તો તમે કહેશો કે હું જોઈને વાંચી રહ્યો અચ્છા, છું? એવું છે? એ જે વિડીયો એ છે, પ્રોબ્લેમ સાંભળો. એ છે કે તમે દરેક વસ્તુઓમાં અનેક અર્થ કાઢવાની કોશિશ કરી રહ્યા છો. તમે એક કહેવત છે, हाथ कंगन को आरसी क्या, पढ़े लिखे को फारसी क्या. જેવા રાહુલજી એમ્બેસીમાં હતા એ વિડીયો જોઈ લઈએ, જનતા જોઈ લે અને નિર્ણય થઈ જાય કે મેસેજ કેવી રીતે લખી રહ્યા છે. એ આપણે ચલાવીને જોઈ લઈએ. આ એવિડન્સ છે, હું રજૂ કરવા માંગુ છું. શું લાગે છે તમને? હું સહમત નથી. એટલે જ ઘણા બધા કોંગ્રેસના નેતા અમરિંદરસિંહ એ કહેવા લાગ્યા કે સોનિયાજીએ અધ્યક્ષ બની રહેવું જોઈએ. કિશોરચંદ દેવ એ કહેતા હતા કે રાહુલજીએ જેટલા વચનો આપ્યા હતા એમાંથી અડધા પણ પૂરા કરી દે તો આજે પાર્ટીની હાલત આ ના થાત. જુઓ, હું એ સમજુ છું કે કોઈ પણ રાજનૈતિક દળમાં ભલે રજત શર્માજીને ઇન્ડિયા ટીવીના હેડ બનવું જોઈએ કે આપણા મિશ્રાજીએ ઇન્ડિયા ટીવીના હેડ બનવું જોઈએ. હું સમજુ છું કે જો સંસ્થા અથવા એમણે ક્યારે બનવું જોઈએ, જો સંસ્થાના હિતને આપણે ઈચ્છીએ છીએ તો જે જવાબદારી આપણને આપવામાં આવી એ જવાબદારીને આપણે નિભાવીએ, અને જે અધ્યક્ષ ક્યારે બનશે, કોણ બનશે, ક્યારે બનશે એ નિર્ણય આપણે એઆઈસીસીની ઉપર છોડી દઈએ. હું સમજુ છું કે આ એક સાંસદના રૂપમાં મારી જવાબદારી દ્વિતીય છે, એક મારા સંસદીય ક્ષેત્રમાં અને બીજી સંસદમાં ચીફ વ્હીપ દ્વારા જે જવાબદારી મને સોંપવામાં આવી એના પર હું મારું ધ્યાન કેન્દ્રિત કરું, એના પર હું મારી ઉર્જા કેન્દ્રિત કરું અને આ મુદ્દાઓ પર ન લાગું. તો મને આ પણ એટલે જ ઘણા લોકોએ આ હું પ્રશ્ન તમને પૂછ્યો છે. જણાવું, આ એટલે જ તો સવાલ ઉઠે છે. હવે સૌથી સિનિયર લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના મેમ્બર છે કમલનાથ. કમલનાથજી કહે છે કે જ્યારે કોઈ સમસ્યા લઈને હું સોનિયાજી પાસે જાઉં છું તો મને રાહુલ ગાંધી પાસે મોકલી દે છે, અને જ્યારે હું રાહુલ ગાંધી પાસે જાઉં છું તો એ કહે છે નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયાજી કરશે. તો આ જે ડાયલેમા છે એનાથી નુકસાન તો નથી થઈ રહ્યું પાર્ટીનું? હું નથી સમજતો કે આ ડાયલેમા છે, અને હું સમજુ છું કે આ નિર્ણય જ્યારે પણ લેવામાં આવશે આ અમે એઆઈસીસીની ઉપર છોડીશું, કોંગ્રેસ અધ્યક્ષની ઉપર છોડીશું, અને હું સમજુ છું કે એક જવાબદાર સૈનિકના રૂપે આપણે આપણી જવાબદારી નિભાવવી જોઈએ, જે હું મારી પૂરી ઉર્જા સાથે કોશિશ કરી રહ્યો છું. હજી એક બ્રેક, અને બ્રેક બાદ આપકી અદાલતમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. ત્યાંના લોકોએ કહ્યું કે તમે તો કહો છો કે હું તમારા લોકોનો ભગવાન છું. નહીં, મેં ક્યારે પણ નથી કહ્યું. નથી કહ્યું? નહીં, મેં બિલકુલ નથી કહ્યું.
આનો હું તમને એક એવિડન્સ બતાવી દઉં. એક જરા વિડિયો જરૂર આવ્યો હતો. જનતાને બતાવી નહીં, ખબર બિલકુલ પડશે. જરૂર બતાવજો. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે કેસ ચલાવી રહ્યા છીએ કોંગ્રેસ પાર્ટીના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં કોંગ્રેસ લીડર જ્યોતિરાદિત્ય સિંધિયા પર આરોપ છે કે આજે પણ રાજા મહારાજાના જમાનામાં રહે છે. એ વાત સાચી છે કે તમે જ્યારે પણ ગ્વાલિયર જાઓ છો, ગુના જાઓ છો, તમે પસંદ કરો છો લોકો તમને મહારાજ કે? બિલકુલ નહીં. હું 21મી સદીના ભારતનો નાગરિક છું અને મને ગર્વ છે કે મારી સક્ષમતા અને જેને માટે પણ મને ઓળખવામાં આવે એ મારી મહેનત અને મશક્કતના માટે જાણવામાં આવે. મારું ભણતર એ જ વાતાવરણમાં થયું છે. મેં નોકરી પણ એ જ વાતાવરણમાં કરી છે અને આજે જનસેવામાં પણ છું તો હું એ જ વાતાવરણમાં છું. અને જે જ રીતે મારા વિચારધારા છે, મારું લક્ષ્ય રાજનીતિ નહીં, મારું લક્ષ્ય જનસેવા છે. અને જો કોઈ પણ વ્યક્તિના જીવનમાં અમે લોકો પરિવર્તન લાવી શકીશું તો હું સમજુ છું કે આપણું જીવન સફળ છે. મને લાગે ત્યાંના લોકોએ કહ્યું કે તમે તો કહો છો કે હું તમારો ભગવાન છું. નહીં, મેં ક્યારે નથી કહ્યું. નથી કહ્યું? નહીં, મેં બિલકુલ નથી કહ્યું. આનો હું તમને એક એવિડન્સ બતાવી દઉં. જનતાને એક બતાવી વિડિયો જરૂર આવ્યો હતો. જરા નહીં, જનતાને બિલકુલ બતાવીએ, જરૂર ખબર બતાવજો. પડશે. जिस तरीके से आपके साथ मैंने सतत संवाद रखा है, सतत संपर्क रखा है, ये चुनाव मेरा चुनाव नहीं होना चाहिए. ये चुनाव तो जिस तरीके से भगवान के रूप में मैं आपको हर महीने आपके बीच में आकर आपके समस्याओं का समाधान निकालता हूं, विकास प्रगति लाता हूं, उसी तरह मतदान के दिन एक दिन प्रजातंत्र के मंदिर में जाकर, मतदान के केंद्र में जाकर આ એક વિડિયો પહેલા પણ બતાવવામાં આવ્યો હતો અને એ સમયે પણ મેં તમારી ચેનલ પર કહ્યું હતું. 10 વાર મેં કહ્યું છે કે મારે માટે મારી જનતા મારી ભગવાન છે અને એમના દર્શન કરવા માટે સદૈવ દર મહિને સદૈવ એમની સમક્ષ હું સદૈવ રહું છું, કારણ કે એ જ સંબંધ મારા ક્ષેત્રની જનતા સાથે રહ્યો છે. જરૂર સ્લીપ ઓફ ટંગ થાય છે અને આ જરૂર સ્લીપ ઓફ ટંગ છે અને હું એ પડદાની પાછળ બિલકુલ ઊભો નહીં રહું. જ્યાં ભૂલ છે મારે ત્યાં હું બિલકુલ 100% માનું છું. ના, સારી વાત છે. ક્વિકલી 2-3 સવાલ. હા, અહીંયાથી લો, સેકન્ડ રોમાં. હમણાં રિસન્ટલી અમે લોકો જોઈ રહ્યા છીએ કે રાહુલ ગાંધી ઘણા એક્ટિવ થઈ ચૂક્યા છે. તો મારો ક્વેશ્ચન એ છે કે રાહુલ ગાંધી હમણાં એક્ટિવ છે અને કંઈ પણ બોલી દે છે. ક્યાં તો એમને કહે છે કોઈ કે તમારે આ બોલવાનું છે, અથવા એ પોતાનું હોમવર્ક નથી કરતા. કારણ કે હમણાં અમે એક મુદ્દો જોયો હતો ફૂડ પાર્કનો, એમની જ કોન્સ્ટિટ્યુઅન્સીનો હતો, જે કે કોંગ્રેસના ટાઈમમાં જ ડિસાઇડ થઈ ચૂક્યો હતો કે એ નહીં થશે. તો પણ અચાનકથી એમણે આજે એ ફૂડ પાર્કનો મુદ્દો યાદ આવ્યો. તો આવું કેમ છે? તો શું એ પોતાનું હોમવર્ક પૂરું નથી કરતા કે પછી? મને ખુશી છે કે તમે આ મુદ્દો ઉઠાવ્યો અને હું તમને આ પણ તમારા સંજ્ઞાનમાં હું લાવવા ઈચ્છું છું કે એ ફૂડ પાર્ક કોંગ્રેસની સરકારના સમયમાં કેન્સલ નહોતો થયો. એ ફૂડ પાર્ક જૂન 30, 2014માં કેન્સલ થયો હતો, જ્યારે આ બીજેપીની સરકાર આવી હતી. એની કેબિનેટ નોટ પણ અમારા લોકો પાસે છે. જો તમે ઈચ્છો તો હું તમને આપી શકું છું. સર, મેં ઘણી ચેનલ્સ પર જોયું છે, એ ક્લિયર કરી ચૂક્યા છે કે એ વસ્તુ કે ફૂડ પાર્ક નહીં બનશે એ કોંગ્રેસના ટાઈમ પર જ ક્લિયર થઈ ચૂક્યો હતો. અને આ કેન્સલ થવાના 1 વર્ષ પછી અચાનક રાહુલ ગાંધીને હમણાં યાદ આવ્યું કે હવે આ ફૂડ પાર્ક નથી બનવાનો અને બીજેપી એને કેન્સલ કર્યો. હું બીજી વાર તમને કહેવા માંગીશ કે એ ઓર્ડર પણ જો તમે ઈચ્છો તો હું તમને સમક્ષ રાખી શકું છું, જ્યાં જૂન 30, 2014ની ડેટ છે, જે મંત્રાલયની મિટિંગમાં, ફૂડ પ્રોસેસિંગની મિનિસ્ટ્રીની મિટિંગમાં એ ફૂડ પાર્ક કેન્સલ કરવામાં આવ્યો હતો અને જૂન 30, 2014 બીજેપીની સરકાર હતી. પણ મોટી વાત એ છે કે જનતાના મનમાં એ ઇમ્પ્રેશન ક્રિએટ થઈ રહી છે કે રાહુલ ગાંધી પોતાનું હોમવર્ક કરીને નથી આવતા. પોતાનું હોમવર્ક પૂરું કરીને જાય છે દરેક વિષય પર. અને તમે જોયું છે સંસદમાં પણ અને સંસદની બહાર પણ જ્યારે વિષય ઉઠાવે છે તો મુદ્દાના આધારે ઉઠાવે છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ રાધિકા રામાશેષનનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો કોંગ્રેસ પાર્ટીના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પર. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ રાધિકા રામાશેષનના નિર્ણયનો. જ્યોતિરાદિત્ય સિંધિયાજી મેરલ લિંચ અને મોર્ગન સ્ટેનલીની દુનિયાથી સીધા ચંબલવાડી વેલીના ચંબલ ઘાટીની મુશ્કેલ પરિસ્થિતિમાં રાજનીતિ કરી અને 14 વર્ષ રાજનીતિ કર્યા બાદ આપણે એટલું તો દાવા સાથે કહી શકીએ છીએ કે પ્રભાવશાળી અને પ્રતિભાવાન નેતાના રૂપે ઉભર્યા છે.
આજે આપકી અદાલતમાં એમણે કઠિનમાં કઠિન સવાલ ઘણી સારી રીતે હેન્ડલ કર્યા, ઘણી સારી ચતુરાઈથી એમણે ફિલ્ડ કરી. જો ક્યાંક એ ચૂકી ગયા તો હું કહું છું કે જે સવાલ રોબર્ટ વાડ્રાજી કે રાહુલ ગાંધીજીના નિવેદનો પર હતા, ત્યાં મને લાગે છે કે એ ચૂક્યા, થોડું ઘણું ચૂક્યા છે. પણ આ એમનો વાંક નથી, કારણ કે એ એક જવાબદાર સિપાહી જ છે કોંગ્રેસ પાર્ટીના. અને એ જ નાતે હું એ કહેવા ઈચ્છું છું કે કેમ કે એ ઘણા ટેલેન્ટેડ યુવા નેતા છે કોંગ્રેસ પાર્ટીની, એમનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ, ના માત્ર સંસદમાં પણ સંગઠનમાં. અને એમણે છેલ્લે જે કહ્યું કે ટ્રાન્સપરન્સીથી આપણે ગર્વન કરવું જોઈએ અને ડેડિકેશનથી, તો હું એ કહેવા માંગુ છું કે આગલી વખતે જો કોંગ્રેસ ક્યારે પાવરમાં આવશે સેન્ટરમાં, તો તમારા શબ્દોને ઘણા જ ધ્યાનથી અમે જોઈશું. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે Thank you. જ્યોતિરાદિત્ય સિંધિયા આ જ રીતે એક જવાબદાર વિપક્ષની ભૂમિકા નિભાવતા રહેશે, સરકારની સશક્ત આલોચના કરતા રહેશે અને ક્યાંક ભૂલ થાય તો એને પકડતા રહેશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.